રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કર્યું પછી રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જઈ રહ્યા છે એવો ગણગણાટ ચાલી રહ્યો છે। આ દરમિયાન રાજુ કરપડાના એક સમર્થકે કહી દીધું કે રાજુભાઈ ક્યાંય જવાના નથી, રાજુભાઈ તો ખેડૂ છે, ખેડૂના કામ કરવાના છે। બીજી તરફ રાજુ કરપડાના સમર્થકો ગામે ગામ મીટિંગ કરી રહ્યા છે। રાજુ કરપડા પોતાની તાકાત, પોતાનું સમર્થન બતાડશે ત્યારે શું થશે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક શક્તિશાળી ખેડૂત નેતાની કે જેણે ભારતીય જનતા પાર્ટીને દિવસે તારા દેખાડી દીધા હતા। લાંબો સમય સુધી જેલમાં રહ્યા પછી રાજુ કરપડા બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી તેમણે આરોપ મૂક્યો આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કે અમે જેલમાં હતા ત્યારે અમારી સંભાળ રાખી નથી, માટે હું પાર્ટી છોડી રહ્યો છું। તેમણે પાર્ટી છોડી જે સંજોગોમાં તેને લઈને એવા સંજોગો નિર્માણ થયા કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીનું દામન પકડશે। પણ રાજુ કરપડાએ હજી મગનું નામ મરી પાડ્યું નથી। તે ભાજપમાં જશે, સ્વતંત્ર રહેશે કે કોંગ્રેસમાં જશે તેની કોઈને ખબર નથી। ખુદ રાજુ કરપડા પોતાના મનની વાત મનમાં જ રાખે છે। આમ તો મન કી બાત એ નરેન્દ્ર મોદીનો વિષય છે, પણ અત્યારે મન કી બાતમાં માત્ર રાજુ કરપડા છે। રાજુ કરપડાના એક સમર્થકે કહ્યું કે બજારમાં ચાલી રહ્યું છે 20મી તારીખે રાજુ કરપડા કમલમ જઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન આવી રહ્યા છે। તેમણે કહ્યું આ વાત ખોટી છે, રાજુ કરપડા ભાજપમાં નહીં જાય, કોંગ્રેસમાં પણ નહીં જાય। શું કહ્યું કરપડાના સમર્થકે તે પણ જોઈ લો। ખેડૂત ભાઈઓ, તમે જુઓ છો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ 20 તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે। એ વાત તદ્દન ખોટી છે। રાજુભાઈ ચઈ પણ જવાના નથી। રાજુભાઈ આજ 18 તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે, મીટિંગ પણ છે અને 23 તારીખે પણ ગઢડમાં પણ છે। એટલે તમામ ખેડૂતને કહું છું કે રાજુભાઈ એકેય પાર્ટીમાં નથી જવાના, કોંગ્રેસમાં નથી જવાના, નથી ભાજપમાં જવાના। ખેડૂતના નેતા છે અને ખેડૂતનું જ કામ કરવાના છે। રાજુભાઈ એકેય પાર્ટીમાં અત્યારે જવાના નથી। એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન પાયાની વાતો છે, એટલે કોઈને એ વાતોમાં આવવું નહીં। એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂતનું એ પણ કામ ચાલુ જ રાખવાના છે। રાજુભાઈનો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ મૂડી તાલુકા, ચોટીલા તાલુકા, થાન તાલુકામાં આપણે પાણી વગેરેનો વિસ્તાર છે અને પાણી જોતું છે। એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશમાં જ ઉપર હાલવાના છે। અને રાજુભાઈ આપણે જે 735 કીવીની જે પણ લેન્ડ આવે છે ને એ લેન્ડમાં કોઈ ખેડૂતને હેરાન કરે નહીં ને એ માટે પણ રાજુભાઈ રડવાના છે। એટલે કોઈ નહીં હોય કે ભાજપમાં જઈ અને બે જવાના છે, તદ્દન વાત ખોટી છે। ભાજપમાં ન જવાના, કોંગ્રેસમાં ન જવાના। એટલે ખેડૂત સપોર્ટ કરજો અને રાજુભાઈ તમે જોવો એટલે તમને ખબર પડશે પાણીનું પાણી, દૂધનું દૂધ તો થઈ જવાનું છે। એટલે તદ્દન પાયાની વાત છે અને રાજુભાઈની આજ સાંજે મીટિંગ છે, બધા દીક્ષર ગામમાં પધારજો। તમે જોયું કે રાજુ કરપડાના સમર્થક કહી રહ્યા છે કે કરપડા ભાજપમાં જશે નહીં, પણ કરપડા કરી શું રહ્યા છે? તો કરપડા હમણાં ગામે ગામ ફરી રહ્યા છે, તેમની મિટિંગો ચાલી રહી છે અને એક મિટિંગ 18મી તારીખે થઈ જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। ત્યાં આગળ રાજુ કરપડાએ લોકો સાથે વાત પણ કરી। હવે એક મિટિંગ 23મી તારીખમાં સુરેન્દ્રનગરના એક ગામમાં મળી રહી છે જ્યાં રાજુ કરપડાના સમર્થકો એકત્ર થવાના છે અને રાજુ કરપડાને તેઓ સલાહ આપશે કે તેમણે શું કરવાનું છે। રાજુ કરપડા ખેડૂ છે, ખેડૂના કામ કરી રહ્યા છે, ખેડૂનો અવાજ છે, એ વાત પણ સાચી છે, પરંતુ કોઈક ચોકઠામાં તો ચોક્કસ તેમને બેસવું પડશે, તેની જાહેરાત થશે। રાજુ કરપડા એકલા નહીં રહે, એકલા હાથે નહીં લડે, એ વાત પણ સાચી છે। ઘણી વખત એવું થતું હોય છે કે સમયને સમયનું કામ કરવા દેવું પડે અને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડા પોતાના સમયને જોઈ રહ્યા છે, નક્કી કરી રહ્યા છે કે કયા સમયમાં ચોકઠા ફેંકાશે, ત્યારે દાવ કોનો આવશે અને કોને લાગશે એ બધું જ તમને, મને અને દુનિયાને ખબર પડશે। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખો કે કરપડા ક્યાં જઈ રહ્યા છે
અને અમારો બેલ આઇકોન દબાવી દો. એમાં કોઈ કંજુસાઈ કરતા નહીં, કારણ કે બેલ આઇકોન દબાવવા માટે કોઈ પૈસા આપવાના નથી. તો હું અને મારો સાથી દર્શીલ તમારી રજા લઈએ છીએ. નમસ્કાર.